નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં કુંકુંદાચાર્ય ભગવાનની 5મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 5મી ગાથામાં એ વાત આવી કે આપ્ત, આગમ અને તત્વ એની જે શ્રદ્ધા છે એ વ્યવહાર સમ્યક્ત્વ છે. આપ્ત, આગમ અને તત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હોય છે. અને પછી આપ્ત, આગમ અને તત્વોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. એમાં આપ્ત એટલે કે જે સકળ ગુણમય પુરુષ છે, સમસ્ત દોષોથી રહિત છે, એ આપ્ત છે. અને એની વાણી છે એ આગમ છે. તત્વ વિશે એ વાત કરી કે બહિર્તત્વ અને અંતરતત્વ. અંતરતત્વ એ તો પોતાનું સ્વરૂપ છે, પરમાત્મા તત્વ છે. અને બહિર્તત્વ એમ એ બેની શ્રદ્ધા એટલે એ વ્યવહાર સંકિત છે. અથવા બીજી રીતે કહીએ તો 7 તત્વની ભેદરૂપ શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક્ત્વ છે. બહિર્તત્વ અને અંતરતત્વની બેની જે શ્રદ્ધા છે એને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું. પરંતુ એકલા અંતરતત્વની શ્રદ્ધા, પરમાર્થે એવી શ્રદ્ધા કે જેમાં બીજા કોઈની શ્રદ્ધા સમાતી નથી, એવી એકલા અંતરતત્વની શ્રદ્ધા છે તે નિશ્ચય સંકિત છે. તો આ રીતે અહીંયા વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ કહેવામાં આવ્યું. આ ગાથાનો અર્થ અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ આપણે કર્યો છે, સમજ્યા છીએ. અને ઘણી મહત્વની વાત ગુરુદેવે એમાંથી આપણને સમજાવી. હવે શેષ અંશા જે બાકી રહ્યા છે તે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 66. અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે સમકિતિ નિશ્ચયથી તો પોતાનો શુદ્ધ આત્માનો ભક્ત છે. સમકિતિ નિશ્ચયથી તો પોતાનો એટલે શુદ્ધ આત્માનો ભક્ત છે. અને વ્યવહારે એ અર્હંતનો તીર્થંકરનો ભક્ત હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અખંડ વસ્તુ છે. નિજ આત્માની વાત છે. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અખંડ વસ્તુ છે. તેની નિશ્ચય ભક્તિ એટલે એની શ્રદ્ધા, એની ભેદ વિનાની અભેદ શ્રદ્ધા, એના સન્મુખ થઈને એની જે શ્રદ્ધા, ધ્રુવની સન્મુખ થઈને જે જ્ઞાન અને શ્રદ્ધાન થાય તે નિશ્ચય સંકિત છે. અને આવી નિશ્ચય ભક્તિ જ્યાં છે
એટલે કે જે સમકીતિ છે એને આવી નિશ્ચય ભક્તિ જ્યાં છે, એટલે કે આત્મભક્તિ જ્યાં છે, જે સમકીતિ છે તેને વ્યવહાર ભક્તિમાં અર્હંત પરમેશ્વરની જ ભક્તિ હોય છે. વ્યવહાર સંકેતમાં એમ કહ્યું ને કે આપની શ્રદ્ધા, એટલે અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે કે સાચી આપની શ્રદ્ધા, આપની સાચી સમ્યક શ્રદ્ધા કોને હોય? જેને નિશ્ચય સંકિત છે એને જ હોય. નિશ્ચય ભક્તિ એટલે કે ધ્રુવ અખંડ એક વસ્તુ, પોતાનો નિજ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એની જેને શ્રદ્ધા છે તે નિશ્ચય ભક્તિ, એ જ નિશ્ચય સંકિત. અને આવી નિશ્ચય ભક્તિ એટલે કે આવું નિશ્ચય સંકિત જ્યાં છે ત્યાં આત્મભક્તિ છે. અને ત્યાં એવા આત્માને વ્યવહાર ભક્તિમાં અર્હંત પરમેશ્વરની ભક્તિ હોય. તેમના જ બહુમાનનો અને ગુણાનુવાદનો વિકલ્પ તેને હોય. એ વાત અહીંયા સિદ્ધ કરવી છે. કેમ કે વ્યવહાર સંકિતનું સ્વરૂપ સમજાવી રહ્યા છે ને, તો વ્યવહાર સંકિત કઈ રીતે છે? નિશ્ચય સંકિત છે એને વ્યવહાર સંકિત છે, અને એ કયા પ્રકારે હોય છે એ અહીંયા સમજાવ્યું છે. નિશ્ચય સંકિત છે એને દિનેશ્વર ભગવાનની અર્હંત પરમેશ્વરની ભક્તિ હોય છે. એમનું બહુમાન હોય, એમના પ્રત્યે અહોભાવ હોય, એમના પ્રત્યે પૂજાનો ભાવ હોય, એમની સ્તુતિનો ભાવ હોય, એમના ગુણાનુવાદનો વિકલ્પ હોય. પણ એ બધું શું છે? એ બધું વ્યવહાર સંકિત છે. આપતની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. આગમની શ્રદ્ધા પણ વ્યવહાર સંકિત છે. પણ એ હોય છે, જેને નિશ્ચય સંકિત હોય છે એને એ હોય છે. એને એવા દેવની શ્રદ્ધા હોય છે. આપની શ્રદ્ધા એટલે દેવની શ્રદ્ધા, સાચા દેવની શ્રદ્ધા એને હોય છે. ખરેખર તો એમ કહીએ કે સાચા દેવની સાચી શ્રદ્ધા સમકિતિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિની શ્રદ્ધામાં તો કાંઈ ઠેકાણા નથી. મિથ્યા દ્રષ્ટિ તો એવા દેવ પાસે, એવા આપ્ત પાસે, એવા દિનેશ્વર ભગવાન પાસે એ તો લૌકિક સુખની આશાથી જાય છે. મંદિરમાં જાય છે, દેરાસરમાં જાય છે, તો ત્યાં જઈને લૌકિક સુખની માગણી કરે છે. પોતાના સારા સ્વાસ્થ્યની માગણી કરે છે, પોતાના કુટુંબીજનોના સ્વાસ્થ્યની, કે અનેક પ્રકારે એમની સગવડોની, અનુકૂળતાઓની, લક્ષ્મીની, આવી બધી એ માગણી કરતા હોય છે. પ્રભુ પાસે માગે છે. એ પ્રભુની કરુણાને સમજ્યા નહીં અને એના શું માગી રહ્યા છે? પ્રભુએ તો અનંત ઉપકાર કર્યો છે, કેવી કરુણા કરી છે કે તમે શાશ્વત સુખને પામો. અને એ કરુણાને સમજ્યા વિના આવી લૌકિક સુખની માગણી કરવી એ ઠીક નથી. એમ કરતા તો ભવના ભ્રમણ થાય છે. અહીંયા તો એમ કહેવું છે કે જે સાચો સમકિતિ છે, જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એને નિશ્ચય ભક્તિ એટલે આત્મભક્તિ પ્રગટ થઈ છે. એવા સમકિતિને વ્યવહાર ભક્તિમાં અર્હંત પરમેશ્વરની જ ભક્તિ હોય છે. એમના જ બહુમાનનો વિકલ્પ હોય છે, એમના જ ગુણાનુવાદનો વિકલ્પ હોય છે, એમની સ્તુતિનો વિકલ્પ હોય છે. એટલે જેને નિશ્ચય સંકિત છે એને આવો વ્યવહાર સંકિત પણ હોય છે, એમ અહીંયા સમજાવ્યું છે. શુદ્ધ અંતરતત્વના આશ્રયે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનું શુદ્ધ અંતરતત્વ, એના આશ્રયે નિર્મળ રત્નત્રય રૂપ નિયમ મોક્ષ માર્ગ જેને અંતરમાં પ્રગટ્યો છે, તેને બહારમાં આવો જ વ્યવહાર હોય છે. એટલે કે તે આવા અર્હંતને જ પરમેશ્વર માને. અર્હંતને તેની પર્યાય પૂર્ણ થઈ છે, અને એવી અનંતી પર્યાયોનો પિંડ એવા નિજ અંતરતત્વનું તેને એટલે સમ્યક દ્રષ્ટિને ભાન છે. અર્હંતને
તેની પર્યાય પૂર્ણ થઈ છે અને એવી અનંતી પર્યાયનો પિંડ એવા નિજ અંતઃતત્વનું તેને સમ્યક દ્રષ્ટિને ભાન છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આમ અભેદનું જેને ભાન છે, અભેદનું જેને ભાન છે તેને ભેદરૂપ તત્વોની શ્રદ્ધા પણ સાચી હોય છે. તેને અનંત પરમેશ્વરની શ્રદ્ધા પણ સાચી હોય છે. એ જ અનંત પરમેશ્વરને માને. આગળ કહે છે કે આશ્રવ, સંવર, નિજરા આદિ એ વસ્તુની સ્થિતિ છે. એ વસ્તુની સ્થિતિ છે, પર્યાય છે. આશ્રવ, સંવર, નિજરા એ બધું શું છે? એ પર્યાય છે, જીવની પર્યાય છે. જેમ આત્મા જીવ વસ્તુ છે તેમ બીજી વસ્તુ અજીવ પણ છે. જીવ છે માટે અજીવ છે એમ નહીં, પણ જીવ છે અને અજીવ પણ છે. 6 પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા જગતમાં. 6 પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા, તેમાં જીવ અને 5 અજીવ પણ જોયા. અને એ સિવાય પણ જે જીવ છે એની પણ પર્યાય છે, એને પણ ભગવાને જોઈ છે. એટલે જીવ છે, અજીવ છે, અને અજીવ છે તે પોતાથી જુદી વસ્તુ છે. અને એવા અજીવનું લક્ષ્ય કરીને જીવ જે પરિણામ કરે છે તે પરિણામને કારણે આશ્રવને બંધ થાય છે. એટલે એ એનો સંસાર છે. આ જીવ અન્ય જીવનું કે અજીવનું લક્ષ્ય કરીને જે પરિણામ કરે છે એ પરિણામને કારણે એને ભાવ બંધ થાય છે, આશ્રવ થાય છે, અને ભાવ બંધ થાય છે, અને એમ એનો સંસાર વધે છે. હવે જ્યારે સંસાર છે તો પછી પુણ્ય પાપના ભાવ પણ છે, અને એ પુણ્ય પાપના ભાવ તે આશ્રવ છે. અને જેમ આશ્રવ છે તેમ એનો અભાવ, એટલે આશ્રવનો અભાવ થઈને પ્રગટ થતી શુદ્ધતાના અંશરૂપ સંવર દશા પણ છે. આશ્રવ છે તો પછી સંવર પણ છે. વળી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેથી નિજરા પણ છે. બંધ પડે છે અને પછી એ બંધનો સ્થિતિબંધ છે, તો એટલી સ્થિતિ પૂરી થતા એ જે કર્મ બંધાયા છે એ છૂટા પણ પડી જાય છે, એની નિજરા થાય છે. એટલે એ શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એટલે નિજરા પણ છે. અને એ શુદ્ધિની પૂર્ણતા થાય છે તો પછી મોક્ષ પણ થાય છે, એટલે મોક્ષ પણ છે. એટલે કે અશુદ્ધતા અને શુદ્ધતાના આવા પ્રકાર પર્યાયમાં હોય છે. આ બધા શુદ્ધતાના અને અશુદ્ધતાના 7 પ્રકાર કયા છે. એક જીવ છે, બીજું અજીવ તત્વ છે, અને બીજા આવા 7 પ્રકાર જે કયા: પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એવા જે 7 પ્રકાર કયા એ પર્યાય છે. એટલે આ પણ છે, નથી એમ નહીં, આ બધું છે. વસ્તુ છે તો તેની અશુદ્ધતા, એટલે કે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ પણ છે. અને વસ્તુની શુદ્ધતા, એટલે કે સંવર, નિજરા અને મોક્ષ પણ છે. એમ 7 પ્રકાર છે. એ 7 પ્રકાર પર્યાયના છે. કહે છે કે ભાઈ વસ્તુની સ્થિતિ જ આવી છે, અને આવી સ્થિતિવાળા જે તત્વો છે તેને જેમ છે તેમ શ્રદ્ધે, જેમ છે તેમ માને. એટલે કે આશ્રવને અશુદ્ધતા રૂપે, સંવરને અંશ શુદ્ધતા રૂપે, નિજરાને શુદ્ધિની વૃદ્ધિ રૂપે, અને મોક્ષને પૂર્ણ શુદ્ધતા રૂપે જેમ છે તેમ માને, જાણે, તેને વ્યવહાર સંકિત કહે છે. કહ્યું ને કે તત્વોની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. કહ્યું ને આપની શ્રદ્ધા, આગમની શ્રદ્ધા અને તત્વોની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું.
એટલે અહીંયા એનો વિસ્તાર કરીને ગુરુદેવે સમજાવ્યું કે આ જે બધા તત્વ છે એ બધા તત્વને જેમ છે તેમ બરાબર માને જાણે તો એ વ્યવહાર સંકિત છે. તો એ વ્યવહાર સંકિત છે. જેના આશ્રય શુદ્ધ પર્યાય પ્રગટે છે એવા પૂર્ણ આનંદમય નિજ દ્રવ્ય સ્વભાવની જેને અંતરમાં પ્રતીતિ થઈ છે તેને આવા પૂર્ણ શુદ્ધ પ્રગટેલા પર્યાય વાળાની એટલે કે અર્યંત આદિની શ્રદ્ધા વ્યવહારે બરાબર હોય છે. એક વાત એ કરી. શું કહ્યું? જે સમ્યક દ્રષ્ટિ છે, જે સંકિતિ છે, એટલે કે જેને પોતાના નિજ દ્રવ્ય સ્વભાવ પૂર્ણ આનંદમય સ્વભાવ ચિદાનંદ ભગવાન આત્મા નો આશ્રય કરતા શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટે છે એને અંતરમાં પ્રતીતિ થઈ છે, પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ છે, એને અર્યંતની શ્રદ્ધા હોય છે અને એ વ્યવહાર સંકિત છે. જેને પોતાને માત્ર પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ છે તેને જેને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે એવી પર્યાય વાળા અર્યંત પરમેશ્વરની શ્રદ્ધા હોય છે અને એને વ્યવહાર સંકિત કહે છે. અને સાચા અર્થમાં એને જ સાચી સમ્યક શ્રદ્ધા અર્યંત પરમેશ્વરની હોય છે. પૂર્ણ દશાની શ્રદ્ધા, સાચી સમ્યક શ્રદ્ધા જેને અંશે એવી દશા પ્રગટી છે ને એને જ બરાબર થાય. જેને સમ્યક દશા પ્રગટ્યું છે એને અંશે એવી શુદ્ધ દશા પ્રગટ થઈ છે તો એ પૂર્ણ શુદ્ધ દશાને બરાબર સમજી શકે અને બરાબર શ્રદ્ધી શકે, એની સાચી શ્રદ્ધા હોઈ શકે. પણ જેને શુદ્ધતાનો અંશ પણ પ્રગટ્યો નથી, પોતાના સ્વરૂપનું લક્ષ પણ થયું નથી, એને અર્યંત પરમેશ્વરની શ્રદ્ધામાં કાંઈ ઠેકાણા હોય નહીં. એટલે જેને નિશ્ચય સંકિત છે એને જ એવા પૂર્ણ શુદ્ધતા જેમને પ્રગટી છે એવા પૂર્ણ શુદ્ધ પર્યાય વાળા અર્યંત પરમેશ્વરની શ્રદ્ધા વ્યવહારે બરાબર હોય છે એમ અહીંયા કહેવું છે. બીજી વાત, અંત તત્વ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા નિશ્ચય દેવ છે. પોતે નિશ્ચયથી દેવ છે. અંત તત્વ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા નિશ્ચય દેવ છે. તે જ નિશ્ચય ગુરુ છે અને તે જ નિશ્ચય ધર્મ સ્વરૂપ છે. આવા આત્માના આશ્રય એટલે કે સ્વ આશ્રય જેને અંતરંગમાં સમ્યક તો થયું છે તેને જેને પૂર્ણ શ્રદ્ધા શુદ્ધતા પ્રગટ થઈ છે એવા અર્યંત દેવની અર્થાંત મોક્ષ તત્વની અને સાધક ભાવ એવા સંવર નિજરા તત્વોની યથાર્થ શ્રદ્ધા હોય છે. કે જેને અંતરંગમાં સમ્યક તો પ્રગટ થયું છે તેને જે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી ચૂક્યા છે એવા અર્યંત દેવની શ્રદ્ધા છે, એને એવા અર્યંત ભગવાનની વાણી એટલે આગમની પણ શ્રદ્ધા છે અને એને આ મોક્ષ તત્વની પણ શ્રદ્ધા છે. અર્યંત દેવની શ્રદ્ધા છે એટલે મોક્ષ તત્વની શ્રદ્ધા એ રીતે પણ છે. અને સાધક ભાવ જેવા સંવર નિજરા તત્વોની પણ એને યથાર્થ શ્રદ્ધા છે. સંવર નિજરાને આપણે સાધક ભાવ કહીએ અને પૂર્ણ દશા છે એને મોક્ષ ભાવ કહીએ, મોક્ષ તત્વ કહીએ. એટલે એ રીતે અહીંયા ગુરુદેવે લીધું છે કે જેને સંકિત છે એને એવા મોક્ષ તત્વની અને સાધક ભાવ એવા સંવર નિજરા તત્વોની યથાર્થ શ્રદ્ધા હોય છે. આમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય આવી ગયા. પણ આ બધી શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષની શ્રદ્ધામાં દેવ આવી ગયા અને સંવર નિજરાની શ્રદ્ધામાં ગુરુ આવ્યા અને સંવર નિજરા પોતે ધર્મ છે એટલે ધર્મ પણ આવ્યો. એટલે એમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય આવી ગયા.
આવું શ્રદ્ધાન સંકિતિને હોય છે અને આવા શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહેવાય છે. આવું શ્રદ્ધાન જ્યાં નથી ત્યાં અજ્ઞાન છે, મૂંઢતા છે એમ કહ્યું છે. કેમ કે આવું શ્રદ્ધાન સંકિતિને હોય છે. નિશ્ચય સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું છે એને આવું શ્રદ્ધાન બરાબર હોય છે. વ્યવહાર સંકિત સમ્યક હોય છે. એને વ્યવહાર સંકિત સમ્યક હોય છે. યથાર્થ તત્વોની યથાર્થ શ્રદ્ધા છે. દેવની પણ યથાર્થ શ્રદ્ધા છે, આગમની પણ યથાર્થ શ્રદ્ધા છે. તો આ વ્યવહાર સંકિત વિશેની વાત ગાથા 5 કરી. હવે આ ગાથાની ટીકાને પૂર્ણ કરતા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ શ્લોક 12મો કહે છે, કળશ 12 કહે છે. તો આપણે કળશ 12 લઈએ. ભવ ભય ભેદિની ભગવતી ભવતઃ કિમ ભક્તિરત્ર ન સમસ્તિ તર્હિ ભવાન બુદ્ધિ મધ્યગ્રાહ મુખાંતઃ ગતો ભવસી. શ્લોકના અર્થમાં કહે છે, ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? શું કહ્યું? ભવના ભયને ભેદનારા. ભવ ભય ભેદિની એમ શબ્દ છે ને, એટલે કહે છે કે ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? અને બીજી લીટીમાં કહે છે, જો એવી ભક્તિ નથી તો તું ભવ સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો. બીજી રીતે કહીએ તો પણ તને ભક્તિ હોવી જ જોઈએ. કેમ કે તું તો ભવ સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ભવ સમુદ્ર એની મધ્યમાં કે જ્યાં કોઈ બચાવવા આવી શકે નહીં, અને ત્યાં જે મગર છે એના મુખમાં છે. આ મગર તો મિથ્યાત્વરૂપી મગર છે. એ મિથ્યાત્વરૂપી મગરના મુખમાં છે. મગર મીઠા પાણીમાં હોય એટલે આ સમુદ્ર પણ મીઠા પાણીમાં જ હશે ને. અનેક પ્રકારના સમુદ્ર છે. મોટી નદીને પણ દરિયો કહેવામાં આવે છે. તો અહીંયા તો એ વાત કરવી છે કે ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? જે પોતે ભવનો અંત કરી ચૂક્યા છે, ભવના ભ્રમણથી હવે અટક્યા છે, હવે એમને જન્મ મરણ નથી, એવા ભગવાન જેમણે એ રસ્તે ચાલીને એ માર્ગ બતાવ્યો છે, એ માર્ગને પ્રકાશ્યો છે, એવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? કેમ કે તું તો હજી ભવસાગરમાં પડ્યો છો. તું તો હજી ભવસાગરમાં છો અને તારે તો હજી ભવના ભ્રમણ થઈ રહ્યા છે, અને તું એવા ભગવાનનું સ્મરણ નથી કરતો, એમને દર્શાવેલા માર્ગને તું અનુસરતો નથી, એમના પ્રત્યે તને અહોભાવ આવ્યો નથી, તો એમના વચનની શ્રદ્ધા તને ક્યાંથી થશે? જો એમના પ્રત્યે તને ભક્તિ નથી તો પછી એમના વચનોમાં તને શ્રદ્ધા નહીં થાય, ને એવી શ્રદ્ધા નહીં થાય તો તું ભવસાગરમાંથી બહાર કેવી રીતે આવીશ? તો ભવસાગરમાં ડૂબી મરીશ. ગુરુદેવે આનો ઘણો સરસ વિસ્તાર કર્યો છે. આપણે ગુરુદેવ પાસેથી એ વાત સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 67 ઉપર શ્લોક 12
લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? ગુરુદેવ કહે છે કે આ શું કીધું? ભવના ભયને ભેદનારા. ભાષા તો જુઓ. ભવ ભય ભેદિની, ભવ ભય ભેદિની, ભવના ભયને ભેદનારા એમ છે ને પાઠમાં. આ ભગવાન ભવના ભયને ભેદનારા છે એમ કહેવું છે. કયા ભગવાન? દિનેશ્વર ભગવાન કહે છે કે 84 ના અવતારની માથે મોટી ડાંગ છે. ગુરુદેવ શું કહે છે કે 84 ના અવતારની માથે મોટી ડાંગ છે. 84 લાખ યોની છે, એમાં આ જીવ જન્મ મરણ કરે છે. એમાં જન્મે છે ને પછી મરે છે. જન્મે છે તો મરવું તો થાય જ ને. શરીરનો સંયોગ થયો તો પછી એનો વિયોગ પણ પડે ને. એટલે શરીર સાથે રહેવું તો અનાદિનું છે એને. એટલે 84 ના અવતારની માથે મોટી ડાંગ છે. પડે માથા ઉપર. ડાંગ માથે છે એટલે કે એ ડાંગ માથા ઉપર પડે જ. અને એવા અવતારના ભવના ભયને ભેદનારા આ ત્રિલોકનાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા છે. આવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? મતલબ કે ધર્માત્માને ભક્તિ હોય જ. કહેવાનો આશય તો એ છે કે આવા ભગવાન પ્રત્યે, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે, દિનેશ્વર દેવ પ્રત્યે, ત્રિલોકીનાથ દેવાધિદેવ જેમને ઇન્દ્રો પણ પૂજે છે, જેમને સકલ સંસારના બધા જીવો પૂજે છે, એવા ભગવાન પ્રત્યે તને ભક્તિ કેમ ન હોય? એટલે કે ધર્માત્માને તો આવી એમને તો ભક્તિ હોય ને હોય જ. જો તને ભક્તિ નથી તો તને સર્વજ્ઞ સ્વભાવી નિજ આત્માની ભક્તિ નથી. જો તને આવા સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ નથી તો તને તારા સ્વરૂપની ભક્તિ તો ક્યાંથી હશે? તને તારા સ્વરૂપની ભક્તિ હોય જ નહીં. બીજી રીતે વાત મૂકી છે અહીંયા. ત્યાં અગાઉ ગાથામાં એમ કહ્યું કે જેને નિશ્ચય સમ્યક્ત્વ છે એને વ્યવહાર સંકિત સાચું હોય છે. એટલે જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને શ્રદ્ધા થઈ છે એવા નિશ્ચય સંકિતિને વ્યવહાર સંકિત એટલે કે દિનેશ્વર ભગવાનની આપ્ત પુરુષની શ્રદ્ધા હોય છે, એમના પ્રત્યે ભક્તિ હોય છે. એમ ત્યાં 5મી ગાથામાં વાત કરી. અહીંયા એ જ વાતને મુનિવર સહેજ જુદી રીતે કહે છે કે ભાઈ તને આવી ભક્તિ નથી તો એનો અર્થ એ થયો કે તને સંકિત છે જ નહીં. તું સ્વરૂપની સન્મુખે થયો નથી. તને તારા નિજ આત્માની ભક્તિ નથી. જેને નિજ આત્માની ભક્તિ હોય એટલે કે નિશ્ચય સંકિત હોય એને એવું વ્યવહાર સંકિત હોય જ છે. ગુરુદેવ સમજાવે છે કે વ્યવહાર શ્રદ્ધાની આ વાત છે ને, એટલે અહીંથી ઉપાડ્યું છે કે ભવના ભયને ભેદનારા આ ભગવાન, ભવના ભયને ભેદનારા ભગવાન છે. એ તો નિમિત્તની મુખ્યતાથી વાત છે. કેમ કે ભગવાનની વાણીમાં ભવના અભાવની જ વાત આવે છે. ભગવાન કઈ આપણા ભવને ભેદે છે એમ નથી, પણ ભગવાનની વાણીમાં જે ધર્મ ઉપદેશ આવ્યો છે, જે મોક્ષનો માર્ગ આવ્યો છે, એમાં આ જ વાત છે. ભવના ભ્રમણથી રહિત કેમ થવું એની જ વાત છે. ભવના અભાવની જ વાત આવે છે. એટલે એ ભવના ભયને ભેદનારા છે. એ ભવના ભ્રમણને છેદવાનું રહસ્ય સમજાવનારા છે. એવા એ ભગવાન, એવા દિનેશ્વર ભગવાન, એવા અરહંત ભગવાન, એમની વાણીમાં ભવના અભાવની જ વાત આવે છે. એવા એ ભગવાન પોતે ભવરહિત થઈ ગયા છે અને તેથી એમની વાણીમાં સહજ જ ભવરહિત થવાની વાત આવે છે. એવો માર્ગ
પ્રગટે છે એવો માર્ગ વાણીમાં પ્રકાશે છે. એ માર્ગ, જે માર્ગે ચાલીને પોતે ભવરહિત થઈ ગયા છે, એ માર્ગ સ્પષ્ટપણે એમની વાણીમાં આવે છે. ભવથી લાભ છે ને કોઈ ભવ ભલો છે એવી વાત ભગવાનની વાણીમાં ક્યારેય આવતી નથી. અત્યારે વર્તમાનમાં કેટલાક ઉપદેશો એમ કહે છે ને કે ભાઈ તું ધર્મ કર તો તને દેવલોકની ગતિ થાય ને સારી ગતિ થાય ને આવી વાત કરે છે, અને પછી ધર્મના નામે શુભનો ઉપદેશ આપે છે. તો કહે છે કે એવી વાત ભગવાનની વાણીમાં ક્યારેય આવતી નથી કે કોઈ ભવ સારો છે એને સારી ગતિ થાય ને એવી વાત આવતી નથી. અહીંયા તો એ 4 ગતિથી રહિત પંચમ ગતિને કેમ પ્રાપ્ત કરવી એની વાત ભગવાનની વાણીમાં આવે છે. તો પછી તને એવા ભગવાનની શ્રદ્ધા કેમ ન હોય? હોવી જ જોઈએ એમ અહીં કહેવું છે. નિશ્ચય શ્રદ્ધા ભગવાન આત્માની છે, પોતાના નિજ આત્માની નિશ્ચય શ્રદ્ધા છે. તો પછી આવા દિનેશ્વર ભગવાનની પણ તેને શ્રદ્ધા અને ભક્તિ હોવી જોઈએ. પૂર્ણ જ્ઞાન આનંદની લક્ષ્મી અંદર જે શક્તિપણે વિદ્યમાન છે તે જેને પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે, જે શક્તિપણે અંદરમાં પડ્યું હતું એ પર્યાયમાં વ્યક્ત થયું છે, એ પર્યાયમાં પ્રગટ થયું છે, તેને ભગવાન કહે છે. પૂર્ણ જ્ઞાન આનંદની લક્ષ્મી અંદરમાં જે શક્તિપણે વિદ્યમાન છે, હતી એમ નહીં, છે વર્તમાનમાં પણ છે, હતી એમ નહીં, છે અત્યારે પણ છે, ભૂતકાળમાં પણ હતી. તો શક્તિપણે હંમેશા વિદ્યમાન છે જ. હવે એની વ્યક્તતા પર્યાયમાં થઈ ગઈ છે, જેને એ પર્યાયમાં પ્રગટ થઈ છે, તો તેને ભગવાન કહે છે. અત્યારે તો બહારમાં જે તે ગમે તેવાઓ રાગીઓ પણ પોતાને ભગવાન કેવડાવે, મનાવે, આવી વાત ચાલે છે. શું થાય? પંચમ કાળમાં એવી વાત તો હોય જ. ભગવાનના વખતમાં આવી વાત ક્યાંક જોવા મળતી હતી, તો અત્યારે પંચમ કાળને વિશે તો આવી વાત દુતારાઓ ભગવાન થઈને બેસી જાય એવી વાત તો હોય જ. એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. હવે તો ઉલટું એમ સમજવાનું છે કે દુતારાઓ વધારે છે, દુતારાઓ વધારે છે ને સાચા કોઈક જ છે. એટલે એ બધા તો ભિખારા છે, ગુરુદેવ એમ કે છે. અહીંયા તો વાત બીજી કેવી છે. અહીંયા તો આત્મ વસ્તુનો જે બેહદ અનંત અપરિમિત જ્ઞાન આનંદ સ્વભાવ છે, તે સ્વભાવના સત્વનું તત્વ જેને પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયું છે, તે કહે છે કે ભગવાન છે. અને એવા ભગવાનની વાણીમાં ભવને ભેદવાની જ વાત આવે છે. ભગવાને પોતે ભવ છેદી દીધો છે અને તેમની વાણીમાં પણ ભવને છેદવાની જ વાત આવે છે. તેથી એવા દિનેશ્વર ભગવાનની વાણીમાં પણ ભવને છેદવાની વાત છે. અને એ વાણી ભવને છેદનારી છે. એ વાણીને જે સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને કેમ પ્રવર્તે છે, એના ભવનો નાશ થાય જ છે. તો કે છે કે આવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? એટલે કે તને ભક્તિ હોવી જોઈએ, તને ભક્તિ હોવી જોઈએ. આ 2 લીટીનો શ્લોક છે, એમાં પહેલી લીટીની અંદર આટલી બધી વાત ભરી છે, અને હવે બીજી લીટીની વાત કહે છે. બીજી લીટીમાં આ શ્લોકની બીજી લીટી, એમાં શું કહ્યું છે એની વાત કરે છે. એમાં એમ કહ્યું કે જો ભક્તિ ન હોય તો તું ભવ સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. જો એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે અહીંયા 68મા પાના ઉપર કે જુઓ શું કીધું. ગુરુદેવ કહે છે કે આ વિતરાગ પરમેશ્વરની ભક્તિ શ્રદ્ધા નથી. જો તને આવા વિતરાગ પરમેશ્વરની ભક્તિને શ્રદ્ધા નથી, તો પછી 84ના અવતાર એટલે કે સમુદ્રની મધ્યમાં રહેલા મગરમચ્છના મુખમાં તું છો. તું ક્યાં છો? તો કે ભવ સમુદ્રમાં
છો અને ત્યાં એની મધ્યમાં છો અને મગરમચ્છના મુખમાં છો, એટલે એ તને ગળી જવાનો છે. હવે તને કોઈ બચાવી શકે એમ નથી. એમ આખી વાત મૂકી છે. એટલે કે છે કે આ 84ના અવતારમાં, આ ભવના ભ્રમણમાં, આ ભવરૂપી સમુદ્રની મધ્યમાં તું રહ્યો છો અને તું ડૂબવાનો છે. તું એ ભવ સમુદ્રમાં ડૂબવાનો જ છો. કેમ ડૂબવાનો છે? કે છે કે જો તને એવી ભગવાનની ભક્તિ નથી તો તું ડૂબવાનો જ છો. અને તને એવી ભગવાનની ભક્તિ નથી એમ કહીને કહેવું શું છે કે તને સંકિત નથી તો આવી વ્યવહાર સંકિત રૂપ ભગવાનની ભક્તિ પણ નથી અને તેથી તું ડૂબવાનો છો. અહીંયા તો વ્યવહાર સંકિતથી લઈ અને નિશ્ચય સંકિતની વાત મુનિવરે કરી છે કે જો તને એવી ભક્તિ નથી, એટલે કે તને એવું વ્યવહાર સંકિત નથી, એનો અર્થ જ એ છે કે તને નિશ્ચય સંકિત છે જ નહીં. અને નિશ્ચય સંકિત નથી એ તો ડૂબવાનો જ છે, ભવના ભ્રમણ કરવાનો જ છે, એ ભવ સાગરમાં જ ડૂબેલો જ છે. અહીંયા ભગવાનની ગીતો ગાવારૂપ ભક્તિની વાત નથી. દિનેશ્વર ભગવાનની ભક્તિનો અર્થ શું થાય છે કે એમણે જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનો સ્વીકાર થવો, અંતરમાં એનો સ્વીકાર થવો. અને એવો અંતરમાં ક્યારે સ્વીકાર થાય કે પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ આવ્યો હોય, પ્રભુ પ્રત્યે એવો સ્વાર્પણનો ભાવ આવ્યો હોય, ત્યારે પ્રભુની વાતનો સ્વીકાર થાય. કોઈની પણ વાત આપણે ક્યારે માનીએ કે એમના પ્રત્યે આપણને માન હોય, એમનો આપણને વિશ્વાસ હોય તો આપણે એની વાત માનીએ. જેની પણ આપણે વાત માનીએ છીએ તો એનો આપણને વિશ્વાસ છે, આપણને પૂરેપૂરી શ્રદ્ધા છે કે ના, એ મને ખોટા માર્ગે નહીં લઈ જાય, ખોટા માર્ગે નહીં દોરી જાય, ત્યારે આપણે એની વાતને માનીએ. એવો આપણને અંદરમાંથી વિશ્વાસ છે, એવી શ્રદ્ધા છે. એટલે અહીંયા પણ એ વાત છે કે દિનેશ્વર ભગવાનનો જેને વિશ્વાસ આવ્યો છે, દિનેશ્વર ભગવાનનો જેને વિશ્વાસ આવ્યો છે કે પ્રભુ મને ગેરમાર્ગે તો દોરે નહીં, પ્રભુ મને ખોટા માર્ગે લઈ જાય નહીં, પ્રભુ મને દુઃખના માર્ગે તો લઈ જાય જ નહીં, પ્રભુ પોતે શાશ્વત સુખને પામ્યા છે તો મને શાશ્વત સુખના માર્ગે લઈ જવાની જ વાત હોય, એટલે પ્રભુની વાણીમાં શાશ્વત સુખની પ્રાપ્તિની જ વાત હોય, આવો જેને વિશ્વાસ આવ્યો છે એને પ્રભુના ચરણમાં મસ્તક ઝૂકી જાય છે. એટલે કે પ્રભુની બધી વાતનો એને સ્વીકાર થઈ જાય છે. પ્રભુના ચરણમાં મસ્તક ઝૂકી જવું, એમના શરણે જવું, એટલે કે પ્રભુએ આપેલી આ બધી ધર્મની વાત, આ ઉપદેશ, આ મોક્ષનો માર્ગ, એનો સ્વીકાર થવો. કઈ હાથ જોડીને મસ્તક નમાવીએ એટલે બધું થઈ જાય છે એમ નહીં. પ્રભુના ચરણમાં મસ્તક નમી જવું એટલે કે પ્રભુની વાતનો સ્વીકાર થઈ જવો, શંકા વગર, કોઈ પણ પ્રકારની શંકા વગર પ્રભુની વાતનો સ્વીકાર થવો. અને પ્રભુની વાત શું છે? પ્રભુની વાત એટલે આગમ. પ્રભુની વાત શું છે? પ્રભુની વાણી શું છે? એ તો આગમ છે. એટલે એનો અર્થ એ થયો કે આગમનો સ્વીકાર થવો. અને આ ભક્તિ છે, આ દિનેશ્વર ભગવાનની ભક્તિ છે. તો કે છે કે આવી ભક્તિ જો તને નથી તો તું સંસાર સમુદ્રમાં ડૂબેલો જ છો, બાકી કઈ રહ્યું જ નથી. હવે ભાઈ જાતે સમજીને વિચાર કરવાનો છે કે આપણે ક્યાં ઉભા છીએ. અહીંયા કહે છે 68મા પાના પર બીજા પેરેગ્રાફમાં કે ભગવાન ત્રિલોકીનાથ અરહંત પરમાત્મા જેવો પોતે આત્મા છે, તો પોતાની નિજ આત્માની જેને ભક્તિ છે તેને આવા ભવ ભયને ભેદનારા દિનેશ્વર ભગવાનની ભક્તિનો વિકલ્પ અવશ્ય હોય જ છે, અવશ્ય હોય જ છે. અને એવો વિકલ્પ હોય છે એ દ્વારા એ વાતનો ખ્યાલ આવે છે કે તેને નિશ્ચય સંકિત છે, એને નિશ્ચય સંકિત છે. શું કહ્યું? કે ભગવાન ત્રિલોકીનાથ અરહંત પરમાત્મા જેવો પોતે આત્મા છે, એમના જેવો જ આ આત્મા પણ છે. અને પોતાની નિજ આત્માની જેને ભક્તિ છે, જેને નિજ આત્માનો અહોભાવ આવ્યો છે, પોતાના સ્વરૂપનો અહોભાવ આવ્યો છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એને જ પોતાના સ્વરૂપ પ્રત્યે ભક્તિ ઉછળી રહી છે, એને જ અહોભાવ આવે છે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપ પ્રત્યે. તો
એવા જે છે એ નિશ્ચય સંકિતી છે, એવાને આ ભવ ભયને ભેદનારા જીનેશ્વર ભગવાનની ભક્તિનો વિકલ્પ અવશ્ય હોય જ છે. એમની ભક્તિ અવશ્ય હોય જ છે. અને એ દ્વારા એમ ખ્યાલમાં આવે છે કે એને નિશ્ચય સંકિત છે, એને આવી ભક્તિનો વિકલ્પ અવશ્ય હોય છે. તે એમ જણાવે છે કે તેને નિશ્ચય સંકિત છે. એનો અર્થ શું થયો કે ભેદ અભેદને બતાવે છે. ભેદ શું છે? આ વ્યવહાર સંકિત છે. ભગવાનની ભક્તિનો વિકલ્પ છે એ વ્યવહાર સંકિત છે. એ વ્યવહાર સંકિત જેને છે એ એમ દર્શાવે છે કે એને નિશ્ચય સંકિત જરૂરથી છે. એટલે ભેદ અભેદને બતાવે છે. અહીં જેને નિશ્ચય સંકિત છે તેની જ વાત છે. વાત તો એની જ છે, પણ જુદી રીતે વાત કરી છે. કઈ એકલો લુખ્ખો વ્યવહાર છે એમ નથી, એકલો સુભાવ છે એમ વાત નથી. અહીંયા વ્યવહાર સંકિત જેને છે તો એ સમ્યક વ્યવહાર સંકિત વાળાની વાત કરી છે. અને જેને એવું સમ્યક વ્યવહાર સંકિત છે એને નિશ્ચય સંકિત હોય ત્યારે જ એવું વ્યવહાર સંકિત હોઈ શકે. એટલે અહીંયા તો એમ વાત લીધી છે કે સમ્યક વ્યવહાર સંકિત છે. એટલે જયારે સમ્યક વ્યવહાર સંકિત છે તો પછી નિશ્ચય સંકિત હોય જ. એટલે આ રીતે એ ભેદ છે તે અભેદને બતાવે છે. જેને ભક્તિ છે, જેને જીનેશ્વર ભગવાનની ભક્તિ છે એને વ્યવહાર સંકિત છે, અને જેને વ્યવહાર સંકિત છે એને નિશ્ચય સંકિત હોય જ. એટલે આ રીતે આ ભેદ છે તે અભેદને બતાવે છે. જો શરૂઆતમાં જ વાત કરી કે ભેદ દ્વારા અભેદને જાણવો છે, તો આ ભેદ દ્વારા અભેદને જાણવાની વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી. આગળ કહ્યું ને કે આ ભગવાન પ્રત્યે, આ ભગવાન લીધું છે ને એટલે શું કે જેમને મોક્ષ દશા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ આદિ પર્યાયમાં પ્રગટ છે તે કેવળી સાક્ષાત ભગવાન છે, પ્રભુ છે. જો કે તે પર્યાય તો બહિર્તત્વ છે. કઈ પર્યાયની વાત કરી? આ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે, મોક્ષની દશા પ્રગટ થઈ છે, એ પર્યાય છે ને. એટલે એ પર્યાય છે એ બહિર્તત્વ છે. છતાં જેને અંતરમાં નિજ શુદ્ધ અંતરતત્વનું ભાન છે તેને આવા બહિર્તત્વની, દેવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ હોય છે એમ અહીં સિદ્ધ કરવું છે. શું કહ્યું? કે જેને અંતરમાં નિજ શુદ્ધ અંતરતત્વનું ભાન છે, એટલે કે જે સંકિતી છે તેને આવા બહિર્તત્વની, કયું બહિર્તત્વ કહ્યું? કે જે મોક્ષ દશા પ્રગટ થઈ છે, કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ છે, એ દશા, એ બહિર્તત્વ એટલે કે જીનેશ્વર ભગવાનની જે દશા છે તે, એટલે એ દેવ તત્વ થયું. બહિર્તત્વની એટલે એવા દેવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ સમ્યક દ્રષ્ટિને હોય છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. જેમ બીજો કોઈ જગતનો કર્તા એવો દેવ છે એવી માન્યતા અને એવો વ્યવહાર એને હોતો નથી. બીજો કોઈ કર્તા, જગતનો કર્તા, આ જગતનું નિયમન કરવા વાળો દેવ છે એવી માન્યતા અને એવો વ્યવહાર આ સંકિતીને હોતો નથી. પરંતુ આ મોક્ષની દશા જેને બહિર્તત્વ કહ્યું એની શ્રદ્ધાનો વિકલ્પ એને હોય છે, એની શ્રદ્ધાનો વિકલ્પ હોય છે. પણ એને એમ નથી કે જગતનો કર્તા કોઈ ઈશ્વર છે કે જગતનું નિયમન કરવા વાળો ઈશ્વર છે, એવી શ્રદ્ધા નથી. શ્રદ્ધા શું છે કે જીનેશ્વર ભગવાને મોક્ષની દશા પ્રગટ કરી છે, એટલે મોક્ષ છે, કેવળ જ્ઞાન છે અને પ્રભુની એવી દશા છે, અને એ ભાવે પ્રભુ અત્યારે વર્તમાનમાં બિરાજી રહ્યા છે, એની શ્રદ્ધા યથાર્થ છે. કોને? સંકિતીને. પણ એ સંકિતીને જગતનો કરતા કોઈ દેવ છે એવી ઊંધી માન્યતા હોતી નથી. એટલે કે છે કે આવી જીનેશ્વર ભગવાનની, એવા ભગવાનની ભક્તિ તને હોય જ. જો તને આવા પરમેશ્વરની ભક્તિ નથી તો
તું સંસાર સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો, એટલે તું બચવાનો નથી. જો તને આવી ભક્તિ નથી તો તું બચવાનો નથી, તું ડૂબવાનો જ છો. સંસાર સમુદ્રમાં ક્યાંય ખોવાઈ જવાનો છો. કેમ કે તને ભક્તિ નથી, આવી ભક્તિ નથી, આવું વ્યવહાર સંકિત પ્રગટ થયું નથી, એટલે કે તને નિશ્ચય સંકિત પ્રગટ થયું નથી, તો પછી તું ક્યાંય ખોવાઈ જઈશ ભાઈ. ગુરુદેવ એટલા માટે જ કહે છે કે ભાઈ આ જીવનમાં એકમાત્ર કાંઈ કરવા જેવું હોય તો સમ્યક તો પ્રગટ કરવા જેવું છે. સોય હોય એ આમ નામ દોરા વગરની હોય તો ખોવાઈ જાય, પણ દોરા સાથે હોય તો ખોવાતી નથી. એટલે ગુરુદેવ એ ઉદાહરણ આપીને કહે છે કે ભાઈ સમ્યક્ત્વ રૂપી દોરો તું પરોવી લે, જેથી તું ક્યાંય ખોવાઈ ન જાય. બહુ સરસ વાત આગળ કરી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે તમે અમારું ભજન કર્યા કરો ને અમે તમને મોક્ષ આપશું, એમ જે કહે છે એ ભગવાન જ નથી. કોઈ કોઈને મોક્ષ આપી શકતું જ નથી, અને એવો માર્ગ પણ નથી કે મોક્ષ આપી શકાય. દિનેશ્વર ભગવાન તો એમ કહે છે કે હું જેવો પર્યાયમાં છું તેવું જ તારું અંદર સ્વરૂપ છે. એટલે કે અંદરમાં શક્તિ રૂપે તારું એવું સ્વરૂપ છે જેને તું પર્યાયમાં મારી જેમ પ્રગટ કરી શકે. તેથી અંતરદ્રષ્ટિ વડે જો તારી ભક્તિ તને પ્રગટી હોય તો તને અમારા પ્રત્યેની ભક્તિનો વિકલ્પ હોય છે. બીજી રીતે વાત કરી ગુરુદેવે, પણ એની એ જ વાત નથી. શું કહે છે કે હું જેવો પર્યાયમાં છું, હા દિનેશ્વર ભગવાન કહે છે કે હું જેવો પર્યાયમાં છું તેવું જ તારું અંદરમાં સ્વરૂપ છે. તારું સ્વરૂપ અંદરમાં એવું જ છે, તે પર્યાયમાં એ પ્રગટ નથી કર્યું, પણ તું એવું પર્યાયમાં પ્રગટ કરી શકે એવો છો. તેથી અંતરદ્રષ્ટિ વડે, એટલે તું તારા સ્વરૂપની દ્રષ્ટિ કરીને તારા સ્વરૂપની સન્મુખ થઈને તે વડે તારી ભક્તિ કર, પોતાની ભક્તિ કરે, અને એવી ભક્તિ પ્રગટે એટલે કે સમ્યક દર્શન થાય તો તું નિશ્ચયથી સંકિતી થયો તો તને અમારા પ્રત્યે એટલે દિનેશ્વર ભગવાન પ્રત્યેની ભક્તિનો વિકલ્પ હોય છે, એટલે કે વ્યવહાર સંકિત હોય છે. એ વ્યવહાર સંકિતથી એ ભક્તિથી કલ્યાણ થઈ જાય એમ નહીં, એમ કહેવાનો આશય નથી, પણ એ દ્વારા સમજાવવું એ છે કે જેને વ્યવહાર સંકિત હોય છે ને નિશ્ચય સંકિત હોય છે. સાચા વ્યવહાર સંકિતની વાત છે, માત્ર શુભભાવની વાત નથી. નિશ્ચય સંકિત હોય એની સાથે રહેલું જે વ્યવહાર સંકિત છે એ દ્વારા અહીંયા નિશ્ચય સંકિતને દર્શાવવામાં આવ્યું છે. ભક્તિ બે પ્રકારે છે ને, નિશ્ચય ભક્તિ અને વ્યવહાર ભક્તિ. નિશ્ચય ભક્તિ એને કહીએ કે પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપ પરમાત્મા છે. પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપ પરમાત્મા છે. તેની અંતર્મુખ એકતાથી ત્યાં એકાગ્રતા કરતા પ્રાપ્ત થતી શ્રદ્ધા તે નિશ્ચય ભક્તિ અર્થાંત સંકિત છે. અને તેને નિમિત્ત રૂપે બતાવનાર આવા ભગવાનની શ્રદ્ધાનો વિકલ્પ તેને વ્યવહાર ભક્તિ છે. આવી નિશ્ચય ભક્તિનું સ્વરૂપ બતાવનાર એવા દિનેશ્વર ભગવાનની શ્રદ્ધાનો વિકલ્પ છે એ વ્યવહાર ભક્તિ છે, એ વ્યવહાર સંકિત છે. આ વાત કરી તો કોઈ પ્રશ્ન કરે છે કે નિશ્ચય અને વ્યવહાર પરસ્પર સાધ્ય સાધક છે, પરસ્પર સાપેક્ષ છે, એમ શ્રી જયસેન આચાર્યની ટીકામાં આવે છે. કોઈક અપેક્ષાએ કોઈક રીતે ક્યાંક કોઈક વાત કરી હોય તો એને એ અપેક્ષાએ એ રીતે સમજવી જોઈએ. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે હા, પણ એનો અર્થ શું કે જ્યાં નિશ્ચય અંતરંગમાં હોય ત્યાં વ્યવહાર આવો હોય જ છે. જ્યાં નિશ્ચય ભક્તિ હોય ત્યાં આવી વ્યવહાર ભક્તિ હોય. નિશ્ચય ભક્તિ તો પોતાના સ્વરૂપની ભક્તિ, એટલે પોતાના સ્વરૂપની સન્મુખ થઈ અને નિર્મળ પરિણામ પ્રગટ કરવા, એ નિશ્ચય ભક્તિ એટલે કે સંકિત. અને ત્યાં એવું હોય ત્યાં તેને એવો વ્યવહાર એટલે કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે. એટલે
ત્યાં વ્યવહાર આવો હોય જ છે, અને વ્યવહાર આવો હોય ત્યાં નિશ્ચય પણ એવો હોય છે. એમ પરસ્પર સાપેક્ષ છે, એમ પરસ્પર સાપેક્ષ. એ તો પ્રવચન સારમાં શ્લોક 12 પણ આવ્યું છે ને, કે જેને આવો સાચો વ્યવહાર હોય, જેને આવો સાચો વ્યવહાર હોય તેને તે વ્યવહાર પરથી અનુમાન કરવું કે ત્યાં અંદર આવું નિશ્ચય છે, અર્થાત એને આવો નિશ્ચય હોય છે. અને જેને આવો નિશ્ચય છઠ્ઠા ગુણસ્થાનની વિતરાગી દશા હોય તેને 12મા વ્યવહાર પણ આવો જ 5 મહાવ્રત આદિના પરિણામ હોય છે. એટલે કે જે 7મા ગુણસ્થાને છે એ છઠ્ઠે આવ્યો છે, તો એની એવી દશા છે જે એને નિશ્ચય સંકિત જ છે, એને નિશ્ચય સંકિત જ છે. તો પછી 12મા જે મુનિ દશા છે, 5 મહાવ્રત આદિના પરિણામ વગેરે છે, એ અનુસાર હોય છે. એટલે ત્યાં અનુસાર શબ્દ વાપર્યો છે. હવે અહીંયા આગળ 69મા પાના પર ગુરુદેવ સમજાવે છે કે આત્મા મહાપ્રભુ છે, કેમ કે સંવર નિજરા મોક્ષ તેના ગર્ભમાં પડ્યા છે. શું કહે છે? આત્મા મહાપ્રભુ છે, કેમ કે સંવર નિજરા મોક્ષ તેના ગર્ભમાં પડ્યા છે. મોક્ષ પાઉડમાં 104 ગાથામાં આવે છે કે પંચ પરમેષ્ઠી તારા પેટમાં, તારા આત્મામાં છે. પંચ પરમેષ્ઠી તારા આત્મામાં છે એટલે શું? કે પંચ પરમેષ્ઠી એ તો આત્માની દશા છે, એ તો આત્માની એ દશાઓ છે. 5 દશા છે. 3 દશા છે તે મુનિની દશા છે, અને પછી અરિહંત દશા, અને પછી સિદ્ધની દશા. એ બધી પર્યાય છે. પંચ પરમેષ્ઠી તારા પેટમાં એટલે કે તારા આત્મામાં છે, અર્થાત પંચ પરમેષ્ઠી સ્વરૂપ જ તું છો. અને આવી સંવર નિજરા અને મોક્ષની દશાનો, સઘળી અનંતી દશાનો સાગર ભગવાન આત્મા છે. આ સંવર નિજરાની જે દશા છે તે સાધક દશા છે, અને જે પૂર્ણ દશા છે તે મોક્ષની દશા છે. તો એ બધી દશા આત્માની જ છે. દરેક આત્માની એ દશા છે, અને એ એમ જ પ્રયાણ કરે છે, એમ જ એ પૂર્ણ દશા સુધી પહોંચે છે. પહેલા મુનિ દશા છે, સાધુની દશા છે, અને તે પછીથી અરિહંતની દશા છે, અને તે પછીથી સિદ્ધની દશા છે. એવો જ માર્ગ છે. એવી કે છે કે સંવર નિજરાની અને મોક્ષની દશાઓ સઘળી બધી અનંતી દશાઓનો સાગર ભગવાન આત્મા તું છો. અને એવા ભગવાન આત્માના જેને પ્રતીતિ અને અનુભવ થયા છે, એવા સમ્યક દ્રષ્ટિને આવા જીનેશ્વર પરમેશ્વરની જ એટલે કે પૂર્ણ મોક્ષ દશાની, પરમ સુખની દશા જેમની છે તે પરમેશ્વરની જ શ્રદ્ધા 12માં હોય છે. એ સિવાય બીજાના શ્રદ્ધા ભક્તિ તેને હોય નહીં. સમ્યક દ્રષ્ટિને બીજાની શ્રદ્ધા, ગમે તેવા દેવની શ્રદ્ધા ભક્તિ હોતા નથી. જેને પૂર્ણ દશાની શ્રદ્ધા હોય છે તે સંકિતિને જ નવ તત્વની સાચી શ્રદ્ધા હોય છે. અર્થાત સાધક જીવને આવા સંવર નિજરા હોય છે, અને સાથે આવા આશ્રવાદી બાધક ભાવ પણ હોય છે. એમ બધું એની નવ તત્વની શ્રદ્ધામાં આવી જાય છે. આગળ કહે છે, જો તને આ ભગવાનની ભક્તિ નથી તો, જીનેશ્વર ભગવાનની ભક્તિ નથી તો તું ભવ સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો. એમ કહ્યું છે ને, તો કહે છે કે ભવ સમુદ્રના કિનારે નહીં પરંતુ મધ્યમાં હો. ગુરુદેવ યાદ કરાવે છે આપણને કે મધ્યમાં હો, તું પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છો, પણ તેનું તને ભાન ન હોય તો આવા જીનેશ્વર ભગવાનની તને શ્રદ્ધા નથી, એટલે એવી ભગવાનની ભક્તિ નથી. અને તો તું ભવ સમુદ્રની મધ્યમાં છો, અને તે પણ મિથ્યા ભાવ રૂપ મગરના મુખમાં છો. મગરના મુખમાં કયો? એટલે અહીંયા મિથ્યા ભાવ રૂપ મગરના મુખમાં છો, મિથ્યા ભાવમાં છો. એટલે કે 84ના અગાધ ભવ સમુદ્રમાં ક્યાંય ઊંડે ઊંડે ડૂબી જઈશ. ત્યાં એવા ક્ષુદ્ર ભાવ મળે, એવા હલકા ભાવ મળે, એવી હલકી ગતિ થાય કે જ્યાં મન પણ ન મળે, સંઘની પણ ન થાય.
આપણે તો પચેન્દ્રિય અને સંઘની, અને પાછું એમાં પણ આટલી બધી બુદ્ધિ મળી, આટલી બધી અનુકૂળતાઓ મળી, અને રહી જતું હતું તો આ બધું જ મળ્યું આપણને આપણી ભાષામાં. આ કેવા ભાગ્ય, કેવા અહોભાગ્ય કે ગુરુદેવ અને કૃપાળુદેવ જેવા બે મહાપુરુષો જ્યાં થયા ત્યાં આપણે પણ જન્મ્યા, એવા ગુજરાતમાં ગુજરાતી ભાષા જાણવા વાળા થયા. અહોભાગ્ય. એટલે મનુષ્યના ભાવ તો મળે, પણ આ બધું નથી મળતું, આવી સમજે નથી મળતી ને આવી રુચિ નથી. અહીંયા તો બીજી વાત કરે છે કે ભાઈ તને એવા ભાવ પણ નહીં મળે કે જ્યાં તને મન હોય, મનથી વિચારી શકાય એવી દશા મળે. મનથી વિચારી શકે એવી તને દશા મળે. એકઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય અસંગની, એ મન વગરના બધા. અને અનંત કાળે કદાચિત મન વાળો થાય તો તિર્યંતના ભાવ મળે, સંઘની તિર્યંત થાય. કેવા કેવા ભાવ થાય છે જુઓ ને. વાઘ, વરુ, સિંહ, સર્પ, ઇત્યાદિ કેવા કેવા ભાવ થાય છે, બધા પંચેન્દ્રિય સંઘ. પણ એમાં એ ધર્મ ક્યાંથી પ્રાપ્ત કરે? કહે છે કે જ્યાંથી મનુષ્યપણું મળવું મહા દુર્લભ હતું, પણ અરે રે એને વિચારે નથી કે હું કોણ છું. પોતે એવી જગ્યાએ ડૂબ્યો હતો, ઊંડે ઊંડો ડૂબ્યો હતો કે જ્યાંથી એને મનુષ્યપણું મળવું મહા દુર્લભ હતું, ને અત્યારે મનુષ્યપણું મળ્યું છે તો એ વિચારે નથી કરતો કે હું કોણ છું, ક્યાંથી થયો છું અને ક્યાં જઈશ, મારું શું સ્વરૂપ છે. કહે છે કે આ શું બધું લઈને બેઠો છે ભાઈ, આનું શું ફળ આવશે? તને પોતાને ભૂલી ગયો છે. અત્યારે વિચારવાનો અવસર છે ભાઈ. આવા અવસર કાંઈ વારે વારે પ્રાપ્ત થતા નથી. અહીંયા કહે છે કે જો દેવ ગુરુ ધર્મની અથવા નવ તત્વની શ્રદ્ધાના ઠેકાણા નથી તો તને આત્માની શ્રદ્ધા નથી, અને તો તું ભવ સમુદ્રમાં ડૂબેલો ને ડૂબેલો જ છો. તો આ રીતે આપણે આ 12મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. બહુ સરસ રીતે ગુરુદેવે આ વાત સમજાવી, વિચાર કરતા મૂકી દીધા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત